ધોરણ 6 સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 1 7 મીટર કાપડની કિંમત 1470 રૂપિયા છે તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે? બરાબર, તો આપણે પ્રશ્ન 1 કરીશું. 7 મીટર કાપડની કિંમત કેટલા રૂપિયા છે? કિંમત છે 1470 રૂપિયા. કેટલા રૂપિયા? તો 5 મીટર કાપડની કિંમત કેટલા રૂપિયા છે હશે? બરાબર, ચાલો ચોકડી ગુણાકાર કરીએ આપણે એટલે આપણને મળી જશે. કોનો કોનો ગુણાકાર થશે? તો 1470 ગુણ્યા 5 છેદમાં કેટલા આવશે? 7. બરાબર, તો આપણે 1470 ભાગ્યા 7 કરીએ. 1470 ભાગ્યા 7 તો 7 દો 14. 14 માંથી 14 જાય તો 0. ઉપરથી ઉતાર્યો 7. 7 એકો 7. 7 માંથી 7 જાય તો 0. ઉપરથી ઉતાર્યો 0. ભાગ નહીં ચાલે તે દશકનો 0. તો કેટલાય ભાગ ચાલે છે? 210. 210 ગુણ્યા 7. તો એટલે 7 7 સમાન છે એટલે કેન્સલ. હવે શું બચે છે? 210 ગુણ્યા 5 તો 21 પંચા 20 પંચા 100 થાય. 21 પંચા 105 થાય. માટે આપણો જવાબ આવશે 1050 રૂપિયા. આ શું આવી ગયો આપણો જવાબ? 5 મીટર કાપડની કિંમત કેટલી થઈ? 1050 રૂપિયા થઈ. 5 મીટર કાપડની કિંમત કેટલા રૂપિયા થાય છે? 1050 રૂપિયા થાય. આ આપણો પહેલો પ્રશ્નનો જવાબ આવી ગયો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. બીજા પ્રશ્નમાં શું કીધું છે? એકતા 10 દિવસમાં 1500 રૂપિયા કમાય છે તો 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? ચાલો તો સિમ્પલ. 10 દિવસમાં કેટલા રૂપિયા કમાય છે? 1500 રૂપિયા. 1500 રૂપિયા કમાય તો 30 દિવસમાં કેટલા રૂપિયા કમાય? બરાબર, આમાં પણ આપણે ચોકડી ગુણાકાર કરીશું. ચાલો, કોનો કોનો ચોકડી ગુણાકાર થશે? બોલો, આંગળી ઊંચી કરો. કોનો કોનો ચોકડી ગુણાકાર થશે? હા બોલો. ક્રિસ બોલ. ચાલ ઉભો થા. બોલ સુહાની. બોલ પ્રકાશ. 1500 અને 30. 1500 ગુણ્યા 30 ને છેદમાં કેટલા આવશે? 10. ઓ સોરી, 100 લખાઈ જતા હતા. ચાલો, તો આ એક એક શૂન્ય કેન્સલ થઈ ગયો. ચાલો, શું બચ્યું? 1500 ગુણ્યા 3. ચાલો, શૂન્ય ને ભૂલી જાઓ. 15 3 વાર કેટલા થાય? 15 3 વાર કેટલા થાય? હા બોલો. 45. 45 ની બાજુમાં કેટલા શૂન્ય મૂકવાના? 2. એટલે શું જવાબ આવ્યો? એકતા 30 દિવસમાં 4500 રૂપિયા કમાય. આ આપણો જવાબ આવી ગયો. આ આપણો બીજા પ્રશ્નનો પણ શું થઈ ગયો? જવાબ આવી ગયો. સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 3. છેલ્લા 3 દિવસમાં 276 મિલીમીટર વરસાદ પડ્યો છે તો આખા અઠવાડિયા દરમિયાન, આખું અઠવાડિયું એટલે કે 7 દિવસ દરમિયાન કેટલો વરસાદ પડ્યો હશે? વરસાદ એક સરખા દરે પડે છે તેમ ધારો. એટલે એક અઠવાડિયામાં કેટલો વરસાદ પડે છે તે કહેવામાં આવ્યું છે. એક અઠવાડિયું એટલે કે 7 દિવસ. કેટલા દિવસ? 7 દિવસ. તો એટલે આપણે સિમ્પલ લખી દઈએ. 3 દિવસમાં 276 મિલીમીટર વરસાદ પડ્યો. તો આ તો આનું ચિહ્ન છે. તો 7 દિવસમાં કેટલા મિલીમીટર વરસાદ પડ્યો તે આપણે શોધવાનું છે.
તો આપણે ચોકડી ગુણાકાર કરીશું 7 અને 276 નો શું થશે ગુણાકાર અને છેદમાં 3. તો 276 ભાગ્યા 3 કરીએ. 276 ભાગ્યા 3. તો આટલે 3 કરતા 2 નાની છે એટલે 2 અંક. 3 9 27. તો 27 માંથી 27 જશે તો શું આવશે? શૂન્ય. ઉપરથી કેટલા ઉતારું? 6. 3 દુ 6. 6 માંથી 6 જશે તો શૂન્ય. તો આટલે જોઈ શકીએ છીએ 92 3 વાર 176 થાય છે. માટે આપણે આટલે શું કરીશું? 92 ગુણ્યા 3. તો 3 3 કેન્સલ. હવે 92 અને 3 7 નો ગુણાકાર કરીશું. તો 92 ગુણ્યા 7. તો પ્રથમ 2 સત્તા 14 વધી પડી 1. 9 7 વાર 63 ને 1 64. કેટલું આવે છે? 644 મિલીમીટર વરસાદ પડે છે એક અઠવાડિયા દરમિયાન. કેટલા મિલીમીટર પડે છે? તો અઠવાડિયા એટલે કે 7 દિવસ દરમિયાન 644 મિલીમીટર વરસાદ પડે. આ આપણો પ્રશ્ન નંબર 4. 5 કિલોગ્રામ ઘઉંની કિંમત 91.50 રૂપિયા છે, એટલે કે 91 રૂપિયા 50 પૈસા છે. તો 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે? ને 183 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે? તો આપણે પહેલા એ દાખલો કરીશું. જુઓ, 5 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલા રૂપિયા છે? 91 રૂપિયા ને 50 પૈસા છે. માટે તો 8 કિલોગ્રામ ઘઉંની કિંમત શોધીએ. 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલા રૂપિયા થશે? ચાલો, તો ચોકડી ગુણાકાર 8 ગુણ્યા 91.50 છેદમાં કેટલા આવશે? 5. તો આટલે આપણે 8 ગુણ્યા દશાંશ ચિહ્ન દૂર કરીશું. 9150 છેદમાં 5 ગુણ્યા 100. કેમ કે આપણે દશાંશ ચિહ્ન દૂર કર્યું. દશાંશ ચિહ્ન પછી 2 અંક છે માટે 0 0 કેન્સલ. તો 915 ભાગ્યા 5. તો 5 એકો 5. 5 અઠવાર 40 ને 5 3 વાર 15. કેટલા આવે છે? 183. તો 183 ગુણ્યા 8 કરી નાખીએ આપણે. તો 183 ગુણ્યા 8. તો 3 8 વાર 24 વધી પડી 2. 8 8 વાર 64 ને 2 66 વધી પડી 6. 8 1 વાર 8 ને 6 14. કેટલા આવે છે? 1464. 1464 ના છેદમાં 10. એટલે આપણને આ 10 દૂર કરીએ, દશક દૂર કરીએ એટલે 146.4 રૂપિયામાં શું પડશે? ઘઉં પડશે. આ આપણો દાખલો થઈ ગયો. બરાબર. હવે આપણે બી દાખલો કરીશું. કયો દાખલો કરીશું? બી. બરાબર, ધ્યાન આપજો. બી દાખલો. તો બી દાખલામાં શું કીધું છે? 91 રૂપિયા 50 પૈસામાં જો 91 રૂપિયા 50 પૈસામાં જો 5 કિલોગ્રામ ઘઉં આવે તો 183 રૂપિયામાં કેટલા ઘઉં મળશે? બરાબર. તો ચોકડી ગુણાકાર 183 ગુણ્યા 5 છેદમાં 91.50 આવશે. હવે તમે જોઈ શકો છો કે દશાંશ ચિહ્ન દૂર કરીશું. માટે 183 ગુણ્યા 5 91,150 ના છેદમાં શું આવશે? પણ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. માટે આ શૂન્ય કેન્સલ. આપણે આગળના જ દાખલામાં કરી ગયા. 183 ગુણ્યા 5 કરીએ તો આપણને કેટલા મળે છે? 915 મળે છે. માટે 183 ગુણ્યા 5. તો આટલે 183 કેન્સલ. 5 5 કેન્સલ. તો શું આવે છે? 10 કિલોગ્રામ. કેટલા ઘઉં મળશે? 183 રૂપિયામાં 10 કિલોગ્રામ ઘઉં મળશે. છેલ્લા 30 દિવસમાં
પ્રશ્ન નંબર 5, છેલ્લા 30 દિવસમાં 15 સેલ્સિયસનો ઘટાડો થયો. જો તાપમાનમાં ઘટાડાનો દર એક સરખો હોય તો 10 દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે? તો પ્રશ્ન નંબર 5માં 30 દિવસમાં કેટલો ઘટાડો થાય છે તાપમાનમાં? 15 સેલ્સિયસનો ઘટાડો થાય છે. કેટલા અંશ સેલ્સિયસનો? મેં અંગ્રેજીમાં લખી દઉં છું. સી 15 સેલ્સિયસનો ઘટાડો થયો. તો આપણે 10 દિવસમાં તાપમાનમાં થયેલો કેટલો ઘટાડો થયો તે શોધવાનું છે. ચોકડી ગુણાકાર 15 ગુણ્યા 10 છેદમાં કેટલા આવશે? 30. શૂન્ય શૂન્ય કેન્સલ. 5 તરી 15. 5 તરી કેટલા થાય? 15. તો 3 3 કેન્સલ. તો આપણો જવાબ શું આવી ગયો? 5. તો 10 દિવસમાં કેટલો ઘટાડો થાય છે? 5 અંશ સેલ્સિયસનો ઘટાડો થશે. બરાબર. પ્રશ્ન નંબર 6, રીના 3 મહિનાનું ભાડું 7,500 રૂપિયા ચૂકવે છે. જો દર મહિને ભાડું સરખું હોય તો આખા વર્ષ દરમિયાન કેટલું ભાડું ચૂકવશે? આપણને બધાને ખબર છે આખા વર્ષમાં કેટલા મહિના આવે? 12. માટે 3 મહિનાનું ભાડું 7,500 રૂપિયા. તો 12 મહિનાનું ભાડું કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર 7,500 ગુણ્યા 12 છેદમાં 3. તો આપણને બધાને ખબર છે 4 તરી 12. તો 3 3 કેન્સલ. તો શું આવે છે? 7,500 ગુણ્યા 4. તો આપણે 75 ગુણ્યા 4 કરી નાખીએ. 75 ગુણ્યા 4. 5 4 વાર 20, 7 4 વાર 28 ને 2 30. તો 75 ચોકું 300 આવે છે. ને 300 ના પાછળ આ 2 શૂન્ય આપણે લગાડવા પડશે. માટે 30,000 રૂપિયા શું કરે છે? આખા વર્ષ દરમિયાન ભાડું ચૂકવે છે. તો લખી દેવાનું, રીના વર્ષ દરમિયાન 30,000 રૂપિયા ભાડું ચૂકવે. આપણો શું થઈ ગયો? પ્રશ્ન નંબર 7, સ્વાધ્યાય 12.3. બરાબર. જો 4 ડઝન કેળાની કિંમત 180 રૂપિયા હોય તો 90 રૂપિયામાં કેટલા કેળા ખરીદ્યા? એટલે રૂપિયા આપેલા છે બંનેમાં, એટલે આપણે રૂપિયાને આગળ લખીશું, જે શોધવાનું છે તે પાછળ. તો આપણે લખી દઈએ કે 180 રૂપિયામાં 180 રૂપિયામાં 4 ડઝન કેળા મળે. બરાબર. તો 90 રૂપિયામાં કેટલા ડઝન કેળા મળે? ચોકડી ગુણાકાર આપણો 90 ગુણ્યા 4 છેદમાં 180. તો આટલે શૂન્ય શૂન્ય કેન્સલ. એટલે 9 દુ 18. 18 ના અવયવ પાડીએ આપણે. 9 દુ 18. તો તમે જોઈ શકો છો 9 9 શું થશે? કેન્સલ. ને 2 દુ 4. 2 દુ 4. તો 2 2 કેન્સલ. તો કેટલા આવે છે? 2 આવે છે. એટલે શું થાય છે કે 90 રૂપિયામાં 2 ડઝન કેળા મળે. આપણો પ્રશ્ન નંબર 7 પૂરો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 શું કહે છે? 72 ચોપડીનું વજન 9 કિલોગ્રામ હોય તો ક્રિકા એટલે કિલોગ્રામ. તો તેવી 40 ચોપડીનું વજન કેટલું? તો આપણે લખીએ, ઇઝી જ છે. તો સેમ આપણે આટલા કિલોગ્રામ વજન શોધવાનું છે, એટલે પછાડી આવશે 72 ચોપડીનું
72 ચોપડીનું વજન 9 કિલોગ્રામ તો 40 ચોપડીનું વજન કેટલા કિલોગ્રામ? સિમ્પલ. તો ચોકડી ગુણાકાર 9 અને 40 નો ગુણાકાર થશે ને 72 ક્યાં આવશે? છેદમાં. તો આપણે જાણીએ જ છે 8 9 72, તો 9 9 કેન્સલ. પછી જુઓ 8 5 40, માટે 8 8 કેન્સલ. તો કેટલા કિલોગ્રામ આવે છે? 5 કિલોગ્રામ. કેટલા કિલોગ્રામ આવે છે? 5 કિલોગ્રામ. એનો અર્થ શું થાય છે કે 40 ચોપડીનું વજન કેટલા કિલોગ્રામ છે? 5 કિલોગ્રામ છે. એટલે આપણો 9મો દાખલો પણ શું થઈ ગયો? સોરી, 8મો દાખલો પણ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. પ્રશ્ન નંબર 9, સ્વાધ્યાય 12.3. એક ટ્રકને 594 કિલોમીટર અંતર કાપવા માટે 108 લીટર ડીઝલની જરૂર પડે છે. તો 1650 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલા લીટર ડીઝલની જરૂર પડશે? તો આટલે આપણે કરીએ 594 કિલોમીટર અંતર કાપવા કેટલા લીટર ડીઝલની જરૂર પડે છે? 108 લીટર ડીઝલ જોઈએ. તો 1650 કિલોમીટર અંતર કાપવા કેટલા લીટર ડીઝલ જોઈએ? ચોકડી ગુણાકાર 1650 ગુણ્યા 108 છેદમાં શું આવશે? 594. હવે આમાં આપણે ભાગ કઈ રીતે ચલાવો? તો આપણે જો 8 તરી 24 થાય તો પણ ભાગ ચાલશે નહીં, બરાબર? આના અવયવ જ પાડવા પડશે. ચલો, કયા ઘડિયામાં આવશે વિચારીએ. જો 11 ના ઘડિયામાં આ બંને સંખ્યા આવશે. જો 594 ભાગ્યા 11, 11 5 55, 59 માંથી 55 જશે તો 4, ઉપરથી ઉતાર્યો 4, 11 4 વાર 44 થઈ ગયું. 11 ગુણ્યા 54 થઈ ગયું. હવે એ જ રીતે 165 પણ આવશે. 11 1650, 11 1 11, 16 માંથી 11 ગયા તો 5, ને 5 માંથી 5 ઉપરથી ઉતાર્યા, 11 5 55, બરાબર? 55 માંથી 55 જશે તો 0, ઉપરથી ઉતાર્યો 0 એટલે દશકનો 0. તો 11 ગુણ્યા 150 કરીશું તો શું મળશે આપણને? 1650 મળશે, બરાબર? હવે 54 દુ 108 થાય. કેટલા થાય? 54 દુ 108. તો આટલે જુઓ 11 11 કેન્સલ, 54 54 કેન્સલ. તો 150 દુ કેટલા થાય? 150 દુ 300. કેટલા થશે? 300. 15 દુ 30, માટે પાછળ શૂન્ય મૂક્યો એટલે કેટલા થશે? 300. માટે આપણો જવાબ આવી ગયો કે 1650 કિલોમીટર અંતર કાપવા 300 લીટર ડીઝલ જોઈએ, બરાબર? આ આપણો પ્રશ્ન નંબર 9 થઈ ગયો. પ્રશ્ન નંબર 10, સ્વાધ્યાય 12.3. એટલે શું કહેવામાં આવ્યું છે? રાજુ 150 રૂપિયામાં 10 પેન ખરીદે છે અને મનીષ 7 પેન 84 રૂપિયામાં ખરીદે છે. તો તમે કહી શકશો કે કોણે પેન સસ્તામાં ખરીદી? એટલે બંને પેન ખરીદી છે તે આપણે બંનેની એક પેનની કિંમત શોધવી પડશે. તો પહેલા આપણે રાજુનું શોધીએ. રાજુએ કેટલા રૂપિયામાં એક પેન ખરીદી? રાજુએ 10 પેન 150 રૂપિયામાં ખરીદી. એટલે આપણે રૂપિયા શોધવાના છે એટલે રૂપિયા પાછળ. તો એક પેન કેટલા રૂપિયામાં
ખરીદી. તો તમે જોઈ શકો છો ચોકડી ગુણાકાર 150 ગુણ્યા 1 છેદમાં 10. તો 0 0 કેન્સલ, ને આ 1 નહીં લખે તો પણ ચાલે, 15 × 15 રૂપિયા. તો આટલે લખી શકાય, રાજુએ એક પેન 15 રૂપિયામાં ખરીદી. હવે એ જ રીતે આપણે મનીષે કેટલા રૂપિયામાં એક પેન ખરીદી તે શોધીશું. તો એકદમ સિમ્પલ, મનીષે 7 પેન 84 રૂપિયામાં ખરીદી. તો એક પેન કેટલા રૂપિયામાં ખરીદી? તો 84 ગુણ્યા 1 ચોકડી ગુણાકાર છેદમાં કેટલા આવશે? 7. તો 12 + 84 થાય, 12 7 વાર 84, માટે 7 7 કેન્સલ, 12 × 12. તો મનીષે કેટલા રૂપિયામાં ખરીદી પેન? 12 રૂપિયામાં. તો આટલે લખી દઈએ, મનીષે 12 રૂપિયામાં એક પેન ખરીદી. તો આટલે આપણો જવાબ આવી ગયો. તમે જોઈ શકો છો કોણે સસ્તામાં ખરીદી પેન? તો તમે આરામથી કહી શકો કે મનીષે સસ્તામાં પેન ખરીદી. મનીષે સસ્તામાં એક પેન ખરીદી આવશે. એકની પણ બધી જ પેન ખરીદી. ઓકે. ધોરણ 6 સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 11. અનીસે 42 રન 6 ઓવરમાં અને અનુપે 63 રન 7 ઓવરમાં બનાવ્યા. તો દર ઓવરે કોણે વધુ રન બનાવ્યા? એટલે કે આપણે દર ઓવરે એટલે કે 1 ઓવરે રન શોધવાના છે. ખ્યાલ આવી ગયો? ચાલો. તો પહેલું અનીસે કેટલા રન બનાવ્યા છે? 6 ઓવરમાં કેટલા રન બનાવ્યા? 42 રન બનાવ્યા. બરાબર. ચાલો તો લખીએ, 6 ઓવરમાં 42 રન, તો 1 ઓવરમાં કેટલા રન બનાવ્યા હશે? બરાબર. બધાનું ધ્યાન આટલે ચોકડી ગુણાકાર 42 ગુણ્યા 1 છેદમાં 6. તો 42 6 ના ઘડિયામાં આવે ને, 7 6 વાર 42, 7 6 વાર 42, માટે લખ્યા એટલે 7 6 વાર 42. તો 6 6 કેન્સલ, તો 7 1 વાર 7. એટલે અનીસે 1 ઓવરમાં કેટલા રન બનાવ્યા? અનીસે 1 ઓવરમાં સરેરાશ ઓવરમાં 7 રન બનાવ્યા. દરેક ઓવરમાં એટલે કે, બરાબર. દરેક ઓવર એટલે કે દર ઓવરમાં સરેરાશ. એવું જરૂરી નથી. અનીસે કોઈ વાર એવું નથી પહેલી ઓવરમાં 3 રન માર્યા હોય પણ બીજી ઓવરમાં 11 રન પણ માર્યા હોય, પરંતુ આ સરેરાશ 1 ઓવરમાં કેટલા રન બનાવ્યા? 7 રન બનાવ્યા. હવે આપણે એ જ રીતે અનુપે કેટલા રન બનાવ્યા? તો અનુપે બરાબર. તો અનુપે 7 ઓવરમાં કેટલા રન બનાવેલા છે? 7 ઓવરમાં 63 રન બનાવ્યા. કેટલા રન બનાવ્યા? 63 રન. તો 1 ઓવરમાં એના પણ શોધી નાખીએ. 1 ઓવરમાં કેટલા રન બનાવ્યા હશે? તો ચોકડી ગુણાકાર 63 ગુણ્યા 1 છેદમાં કેટલા આવશે? 7. 7 9 63 થાય ને, તો 7 7 કેન્સલ, તો 9 1 વાર 9 રન. તો શું કીધું છે? અનુપે
એક ઓવરમાં કેટલા રન બનાવ્યા? 9 રન બનાવ્યા. 9 રન બનાવ્યા. તો કોણે વધારે રન બનાવ્યા છે? તમને ખ્યાલ આવી જ જાય. કોણે વધારે રન બનાવ્યા છે દર ઓવરમાં? અનુપે. એટલે આપણે લખી દઈએ અનુપે દર ઓવરે અનુપે વધુ રન બનાવ્યા.